શું ન્યુમરોલોજી એક અંધશ્રદ્ધા છે? ન્યુમરોલોજી જેને જાણકારી છે એના માટે અંધશ્રદ્ધા નથી, એના માટે તો આશીર્વાદ અને બ્રહ્માસ્ત્ર છે. હવે મારી બર્થ ડેટ 18 છે. 8 + 1 એટલે 9 નું ટોટલ છે. મેં ગૂગલ કર્યું તો મને ખબર પડી કે મારું જીવન પેશનેટ રહેશે, હું એનર્જેટિક રહીશ. આ વાત ન્યુમરોલોજી પ્રમાણે શું સાચી છે? 9 નંબર એટલે મંગળનો નંબર એટલે ઉર્જા તો ભરપૂર હોવાની જ, પણ ફક્ત 9 નંબરથી જ ઉર્જા હશે એવું માની ના લેવાય. બીજા ઘણા બધા પણ પરિબળો એમાં ભાગ ભજવે છે. શું મારી બર્થ ડેટ, મારા ઘરનો નંબર, ફોનનો નંબર, બેંક એકાઉન્ટનો નંબર, આ બધા નંબરો ન્યુમરોલોજી પ્રમાણે જ હોવા જોઈએ? જો આપણું શરીર એકદમ સ્વસ્થ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈને સર્જરી કરાવીએ ના, તો જીવનમાં બધું જ જો બરાબર ચાલી રહ્યું હોય તો આની ચિંતા કરવાની જરૂર નથી. હા, જો સમસ્યા હોય તો ન્યુમરોલોજી પણ આપને આમાં મદદરૂપ થઈ શકે છે. શું બધા નંબર સારા જ હોય કે ખરાબ નંબરો બી હોય છે? બધા જ નંબર સારા છે, બધા જ નંબર ખરાબ છે. દરેક વ્યક્તિને જે નંબર મળેલા છે એ નંબરના ગુણધર્મ જો એ સમજી લે અને એને નિભાવે તો એ નંબર સારા છે. અને સારા નંબર મળેલા પણ જો તમે ગુણધર્મ નિભાવો નહીં તો એ નંબર પણ ખરાબ થઈ શકે છે. સારા નંબર ખરાબ થઈ શકે એનું એક એક્ઝામ્પલ તમે આપી શકશો? માનો કે 1 નંબર છે એટલે 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા વ્યક્તિઓ 1 નંબરના છે, જે સૂર્યનો નંબર છે. જો એ વ્યક્તિ વહેલો ઉઠતો હોય, સમયનો પાબંદ હોય, આપવાની ભાવના હોય, લેવાની ભાવના ના હોય તો આ નંબર એના માટે સારો છે. જો આનાથી વિપરીત હોય તો આ જ નંબર એને ખોટું પરિણામ આપી શકે છે. તો પછી મારા નંબરોના ગુણધર્મ શું એ કેવી રીતે ખબર પડે અને કેવી રીતે નક્કી થાય કે મારા માટે સારા નંબર કયા અને ખરાબ નંબર કયા? આ જવાબ ટૂંકમાં ના આપી શકાય. એના માટે આપણે છેક સુધી વિડીયો જોવો પડે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ઘણી બધી વખત ઘણા લોકો આપણને મળતા હોય છે, મિત્રો હોય, પરિવારજનો હોય, જે આપણને એવું કહે કે યાર તારા નંબરમાં આ નંબર એડ કરી દે, આ નંબરનો ફોન નંબર લે, નવું વાહન લીધું, આ નંબરનું કેમ લીધું, આ નંબરનું લેવાનું હતું, આ નંબર તો લકી છે, આ નંબર અનલકી છે, આવા આંકડા આવી બર્થડેટના લોકોથી દૂર રહે, આવી આંકડા આવા બર્થડેટના લોકોની નજીક રહે ને એના લીધે આપણા મગજની અંદર ઘણી બધી ગેરમાન્યતાઓ ઘૂસી જાય છે, ન્યુમરોલોજીને લઈને કે પછી અંકશાસ્ત્રને લઈને. એક વાત કહું, આજે સમય આવી ગયો છે આ દરેક ગેરમાન્યતાઓને દૂર કરવાનો, અને એ દૂર કરવા માટે આપણે બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આવ્યા છે. કોણ જોડાયું છે આપણી સાથે? તો શ્રી મનોજ મેહુવા સર જોડાયા છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું તો સર 28 વર્ષના એક્સપિરિયન્સ પછી રિટાયર થયેલા એક ગવર્મેન્ટ એમ્પ્લોયી છે. એના પછી 2010માં રિટાયર થયા. એના પછી સર એક અંકશાસ્ત્રી એટલે ન્યુમરોલોજીસ્ટ અને વાસ્તુ એક્સપર્ટ તરીકે એક એક્સપર્ટ બની ચૂકેલા છે. 15 વર્ષથી ઘણા બધા લોકોના જીવન એમણે બદલ્યા છે અને એ જીવન બદલવા માટે સરે એક બુક પણ લખી છે, ન્યુમરોલોજી ધ લાઇટ હાઉસ. આ બુકમાં અંકશાસ્ત્રને લઈને ઘણી બધી માહિતી સરે આપી છે. આ બુકની વાત કરીએ એ પહેલાં સર સાથે મારે બીજી ઘણી બધી વાત કરવી છે ન્યુમરોલોજીને લઈને, અને એ કઈ રીતે લોકોના જીવન બદલે છે અલગ અલગ સેમિનારમાં કે પછી એમની મોટિવેશનલ સ્પીચીસમાં અલગ અલગ કંપનીઝમાં. તો સર પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે આ ન્યુમરોલોજી છે શું અને કેમ આપણા જીવનમાં એનું મહત્વ હોવું જોઈએ? ન્યુમરોલોજી એ હજારો વર્ષ જૂનું વિજ્ઞાન છે. અને ન્યુમરોલોજી છે શું? આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે કેટલાક ચોક્કસ નંબર સાથે જન્મીએ છીએ. આપણી જે જન્મ તારીખ છે, જે મહિનો છે, જે વર્ષ છે, આ દરેક વસ્તુનો આપણો જીવનમાં રોલ છે. અને જે જન્મ તારીખ છે એ મૂલાંક છે, અને મહિનો, તારીખ અને વર્ષનું ટોટલ કરીએ અને એને એક અંક પર લાવીએ એ આપણો ભાગ્યાંક છે. એ નિર્ધારિત કરે છે કે આપણું જીવન કેવું હશે અને એ નક્કી કરે છે કે આપણે આ જીવનમાં શું કરવાનું છે. ન્યુમરોલોજી આપણે આપણા જીવનનો ઉદ્દેશ પણ બતાવે છે. સમજી ગયો. તો હવે માની લો કે મૂલાંક એટલે જન્મ તારીખ, જે તારીખે જન્મ્યા છે એનું ટોટલ કરીને આપણને આપણો મૂલાંક ખબર પડતો હોય. તો એનું કોઈ ઉદાહરણ તમે મને આપી શકશો કે કેવી ક્વોલિટીઝ હોય કેવા મૂલાંકમાં અને શું ધ્યાન રાખવાનું હોય? ઉદાહરણ તરીકે એક નંબર આપણે લઈએ તો 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 1 હોય. અને એક નંબર જે છે એ સૂર્યનો નંબર છે. દરેક અંક સાથે એક ગ્રહ જોડાયેલો છે. તો સૂર્ય શું છે એ નિયમિત રોજ એક ચોક્કસ સમય ઉગે છે. તો સૂર્ય જે છે એ પંક્ચ્યુઅલિટીનો નંબર છે, સૂર્ય જે છે એ કોન્ફિડન્સનો નંબર છે, સૂર્ય જે છે એ લીડરશિપ ક્વોલિટીનો નંબર છે. આપ જોશો તો ધીરુભાઈ અંબાણી 1 નંબર, મુકેશભાઈ અંબાણી 1 નંબર,
એલન મસ્ક એક નંબર અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ પણ એક નંબર. આના ઉપરથી ખબર પડે છે કે એ લોકો જે પણ બિઝનેસમાં છે એમાં ટોપ ક્વોલિટી છે, એમાં લીડરશિપની ક્વોલિટી છે. તો આમ દરેક નંબરના ગુણધર્મ હોય. માનો કે 3 નંબર આપણે લઈ લઈએ તો 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકો એ 3 નંબરના હોય. 3 નંબર જે છે એ ગુરુનો નંબર છે. આ લોકો જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું એ એમનામાં ગજબની ક્વોલિટી હોય છે. બહુ જ સારા સલાહકાર હોઈ શકે છે. જગ્ગી વાસુદેવ જે છે જેને સદગુરુથી આપણે ઓળખીએ છીએ એ 3 નંબરના છે. 3 નંબરની બીજી વ્યક્તિ સ્વામી વિવેકાનંદ આપ જોઈ લો. 3 નંબરની વ્યક્તિ સોનુ સૂદ અને સોનુ નિગમ પણ 3 નંબરના છે. તો આમ દરેક નંબર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ એના ગુણધર્મોને કેવી રીતે નિભાવી અને સફળ બની શકે છે. એટલે ફક્ત નંબર આવી જાય એનાથી જીવન બદલાઈ નથી જતું, એ નંબરના ગુણધર્મ આપણે આપણા જીવનમાં ઉતારવા પડે અને એ ગુણધર્મ પ્રમાણે જીવનશૈલી રાખવી પડે તો એ નંબર આપણા માટે હેલ્પફુલ થઈ શકે. ચોક્કસ. આપણને જે જવાબદારી મળી છે એ જવાબદારીને નિભાવવી પડે. જેમ કે એક એરફોર્સના ઓફિસર હોય તો એની એક ડિસિપ્લિન અલગ હોય, એનું કાર્યક્ષેત્ર અલગ હોય. એક આર્મીના ઓફિસર હોય એનું કાર્યક્ષેત્ર અલગ હોય. આમ તમને જે જવાબદારી મળી છે એ અંકશાસ્ત્રના આધારે સમજીને જો આપણે એને સારી રીતે નિભાવીએ તો જીવનમાં અવશ્ય સફળ થઈ શકાય. અને આ બધી જ વસ્તુઓ તમે તમારી આ બુકમાં લખી છે? અવશ્ય. એક વ્યક્તિના પોતાના જન્મ તારીખના આધારે એણે શું કરવું જોઈએ એ પણ આ બુકમાં લખેલું છે ને એની સાથે જોડાયેલી વ્યક્તિઓ કયા અંકની છે અને એ વ્યક્તિ સાથે આપણે કઈ રીતે સારી રીતે કામ પૂરું પાર પાડી શકીએ એની માહિતી પણ આપણને આ બુકમાં મળી જશે. એટલે બેસિકલી આ બુકમાં તમારું 15 વર્ષનો એક્સપિરિયન્સ તમે આપેલો છે. જી. અને ખૂબ જ સરળ ભાષામાં ટૂંકમાં લખેલું છે કે આપણે શું કરીએ તો આપણે બધાની સાથે સંબંધો સારા રહે, આપણે શું કરીએ તો જીવનમાં પ્રગતિ થઈ શકે અને જે હેતુ માટે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે એ હેતુને પણ આપણે પૂર્ણ કરી શકીએ. તો પછી સરે મને સ્ટાર્ટિંગમાં જ કહી દીધી હતી એક વસ્તુ, આ વિડીયોના એક વાત કહું ના દરેક વ્યુઅર માટે આ બુકમાં 40% ડિસ્કાઉન્ટ મળી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે અને એ લિંક ઉપર ક્લિક કરીને તમે પણ આ બુક ઓર્ડર કરી શકો છો અને ન્યુમરોલોજીના બધા મિથ્સ ગેરમાન્યતાઓ દૂર કરી શકો છો અને 40% ડિસ્કાઉન્ટ એ લિંકના માધ્યમથી તમને મળશે. ન્યુમરોલોજી ધ લાઇટ હાઉસ. થેન્ક યુ સો મચ સર આ ડિસ્કાઉન્ટ માટે. અને આ બુક તો હું જ રાખી લેવાનો છું. આ સર તમારા તરફથી મને આ ડિસ્કાઉન્ટ ફક્ત અને ફક્ત VTVના દર્શકો માટે છે. થેન્ક યુ સો મચ સર. હવે સર નેક્સ્ટ સવાલ આપણે નામને લઈને છે. નામમાં આપણે જોતા હોય છે કે ઘણી વખત નામમાં લોકો એક્સ્ટ્રા આલ્ફાબેટ્સ એડ કરતા હોય છે કે પછી આલ્ફાબેટ કાઢતા હોય છે. આપના નામમાં પણ એક જે અને ઈ એક્સ્ટ્રા છે, તો આનો મહત્વ શું છે? તો અંકશાસ્ત્રમાં નામનું ખૂબ જ મહત્વ છે. આપણને જે નંબર જન્મ તારીખ સાથે મળેલો છે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, પરંતુ નામ એક એવી વસ્તુ છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો આ ફેરફાર કરવાની જરૂર કેમ છે? સમગ્ર બ્રહ્માંડ જે છે ઉર્જાથી ચાલે છે, વાઇબ્રેશનથી ચાલે છે. તો આપણા નામના પણ એક ચોક્કસ વાઇબ્રેશન હોય છે. તો આપણી જન્મ તારીખ અને આપણું નામ એ બંનેના વાઇબ્રેશનને એક ફ્રીક્વન્સી ઉપર લાવવાનું જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. એટલે નામ જો આપણા મૂલાંક અને ભાગ્યાંકને અનુરૂપ ના હોય તો ધાર્યા પરિણામો આપણે મેળવી શકતા નથી. એટલે નામમાં નાનકડો ફેરફાર કરીને આપણે આપણા મૂલાંક ભાગ્યાંક સાથે તાલમેલ બેસાડી અને ઓછી મહેનતથી વધારે પરિણામ મેળવી શકીએ. તો આ જ રીતે આપણે કોઈ કંપની ખોલીએ છીએ, ભાગીદારી કરીએ છીએ, તો એમાં બી નામનું મહત્વ હોય? ડેફિનેટલી હોય. મારા ઘણા ક્લાયન્ટ છે જેને અમે કંપનીનું નામ બદલવામાં અને નવું નામ આપવામાં મદદ કરી રહ્યા છીએ. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો તો એક ગુડ ન્યૂઝ કરીને પિક્ચર આવ્યું હતું, એમાં એક જ W એની જગ્યાએ 2 W હતા. બિગ બોસ જોશો તો બિગમાં BIG એક જ G આવે એની જગ્યાએ 2 વખત G હતા. આવી અનેક ફિલ્મો પણ આપ જોશો. ઘણા ફિલ્મ કલાકારો આપ જોઈશો, જેવી રીતે આયુષ્યમાન ખુરાના છે, રાજકુમાર રાવ છે, કાજોલ છે, અજય દેવગન છે, રિતિક રોશન છે. આ લોકો પણ પોતાના નામમાં ફેરફાર કરાવે છે અને એના ખૂબ સારા પરિણામો પણ મેળવે છે. આ જ રીતે ભાગીદારી કરતા કે પછી લગ્ન માટે પાત્ર સિલેક્ટ કરતા વખતે આપણે આ મેચ કરાવવું જોઈએ? ચોક્કસ. જો આ કરાવી શકો તો આપને અનુકૂળ હોય એવા નંબરવાળી વ્યક્તિ જો આપણને મળશે તો એ વ્યક્તિ સાથે જીવન જીવવું અથવા એ વ્યક્તિ સાથે વ્યવસાય ધંધો કરવો પણ સરળ બની જશે. નહીં તો જીવનમાં કેટલીક સમસ્યાઓ આવવાની પણ સંભાવના બની રહે છે. તો પછી સર મેં ઘણી વખત સાંભળ્યું છે કે 1 નંબર ને 8 નંબર ક્યારે કમ્પેટેબલ ના હોય, 3 નંબર ને 6 નંબર 36નો આંકડો એવું બધા કહેતા હોય છે. તો કયા નંબર કમ્પેટેબલ હોય વધારે ને કયા નંબર ક્યારે બી કમ્પેટેબલ ના જ હોય? જો આ એક બહુ જ ગહન શાસ્ત્ર છે અને એને કોઈ વિડીયો કે કોઈ આર્ટિકલ જોઈને કોઈ પણ પ્રકારની માન્યતા બનાવી લેવી જોઈએ નહીં.
દરેક નંબર સારો છે, દરેક નંબર ખરાબ છે. 1 નંબર અને 8 નંબર વિશેની જે માન્યતા છે એમાં હું અહીંયા સ્પષ્ટતા કરીશ કે એક વ્યક્તિ છે એ 10 વ્યક્તિ સાથે જોડાયેલો હોય તો 10 વ્યક્તિ પાસેથી એને લાભ મળે એવું હોય જ નહીં. એમ 1 નંબર માટે 8 નંબર એવી વ્યક્તિ છે કે જેને એણે આપવાનું છે. તો 8 નંબર એ આપણો વિપરીત નંબર નથી, દુશ્મન નંબર નથી, પણ અહીંયા એ સમજીને ચાલવાનું છે કે મારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ સાથે મારે લાભ લેવાનો નથી પણ ક્યાંક આપવાનો પણ છે. જીવનમાં કોન્ટ્રીબ્યુશન પણ હોવું જોઈએ. આમ આ જે નંબર છે એને દુશ્મન ન ગણતા એ નંબર એને લાભ આપવા માટે નંબર બનેલા છે. તો એ રીતે જો આપ ચાલશો તો આપણને કોઈ તકલીફ ન પડશે. કોઈ નંબર ખરાબ નથી, કોઈ નંબર સારો નથી. કેટલાક ચોક્કસ એના પ્રમાણ છે કે તમારે જીવનસાથી પસંદ કરવાના હોય કે તમારે કોઈ બિઝનેસના પાર્ટનર પસંદ કરવાના હોય તો કોઈ એક્સપર્ટનો ઓપિનિયન લઈને આપ ચોક્કસ કરી શકો છો. પરંતુ આ નંબરનો દુશ્મન આ જ હોય અને આ નંબરનો મિત્ર આ હોય એવું હોતું નથી. જીવનની અંદર દરેક વ્યક્તિઓનું મૂલ્ય હોય છે, દરેક વ્યક્તિનું મહત્વ હોય છે. આપ જો એ સમજી લો ને એ પ્રમાણે વર્તન કરો તો બધા જ નંબર આપના માટે લાભદાયી છે. એવો કોઈ નંબર છે જે બધા સાથે કમ્પેટેબલ હોય? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો આપે. 5 નંબર એવો નંબર છે, કારણ કે આપ જોશો તો 1 થી 9ની ક્રોનોલોજીમાં 5 નંબર મધ્યમાં આવે છે. એની ઉપર 1 થી 4 છે, નીચે 6 થી 9 છે. તો એ 5 નંબર એવો નંબર છે જેને અમે રાજકુમાર કહીએ છીએ, જે બધાને પ્રિય હોય છે. તો બંને પક્ષે એ ખૂબ સારું સંતુલન રાખીને જઈ શકે છે. એના માટે કોઈ દુશ્મન નથી, કોઈ પ્રબળ મિત્ર નથી. તો સર, આ તમે જે આટલી બધી વસ્તુઓ કીધી, હવે મને તો એક જ સવાલ થઈ રહ્યો છે કે આજે માની લો કોઈ તકલીફ લઈને હું તમારી સાથે આવું છું, તો તમે કઈ રીતે એક અંકશાસ્ત્રી તરીકે મારી મદદ કરશો? મદદ એ રીતે થઈ શકે, જ્યારે પણ કોઈ મારી પાસે કોઈ સમસ્યા લઈને આવે તો પહેલું મારું કામ એ છે કે એના મૂલાંક અને ભાગ્યાંક પ્રમાણે એ જે કર્તવ્ય એણે નિભાવવાનું છે, જે ગુણધર્મ એમને પાલન કરવાનું છે એ કરે છે કે કેમ. એ નથી કરતા તો હું સમજાવીશ કે તમારો મૂલાંક ભાગ્યાંક આ છે તો તમારે આ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. અને બીજું કે એના નામમાં કોઈ ફેરફાર જરૂરી હોય તો એ નામમાં ફેરફાર કરીને પણ આપણે એમને લાભ આપી શકીએ. તો એ સર, તમે જે આ મૂલાંક ભાગ્યાંક કીધું, આમાં અગર 8 નંબર આવે ને તો બધાને ખબર છે 8 નંબર શનિનો છે અને શનિથી બધા બહુ ડરે છે. તો એવી ડરવાની જરૂરત છે ખરી? બહુ સુંદર પ્રશ્ન છે ને આનાથી ઘણા લોકોનો ભ્રમ દૂર પણ થશે. જો 8 નંબર શનિનો નંબર છે. શનિ એટલે ન્યાયાધીશ, લોર્ડ ઓફ જસ્ટિસ. એટલે તમે કોઈ લાઈન ક્રોસ કરો, રેડ સિગ્નલ ક્રોસ કરીને જાઓ તો તમને અવશ્ય દંડ આપે. તો દંડ આપે એ ખરાબ ના હોઈ શકે, તમારું કર્મ ખરાબ છે. બીજું, શનિશ્ચરા એ તમને પરિણામ થોડું મોડું આપે છે, કદાચ થોડું ઓછું પણ આપે છે. તો 8 નંબરવાળી વ્યક્તિઓ જો સતત મહેનત કરે, અને જેમ ગીતામાં લખ્યું છે કે ભાઈ કર્મ ઉપર તમારો અધિકાર છે, ફળ ઉપર ઈશ્વરનો અધિકાર છે. તો ફળની એટલી જલ્દી અપેક્ષા રાખ્યા વગર સતત મહેનત કર્યા કરે તો ખૂબ લાંબા સમયે એટલી મોટી સફળતા એમને મળે છે કે એનું સૌથી મોટું ઉદાહરણ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. 50 વર્ષ સુધી એમને કોઈ ઓળખતું નહોતું અને આજે એ વ્યક્તિ એવી છે કે જેને વિશ્વમાં એવું ભાગ્ય જ કોઈ હશે જે એમને ઓળખતા ના હોય. તો 8 નંબર તમને બતાવે છે કે સતત મહેનત કરો અને ઈશ્વર ઉપર ભરોસો રાખો કે તમને અવશ્ય ફળ મળશે. નંબર કોઈ ખરાબ નથી, ખાલી સમજવાની જરૂર છે. આ તો મને સમજણ પડી ગઈ. હવે સર, આગળથી માની લો આજના દિવસ પછી મારે કોઈ બી નવો ફોન નંબર લેવો છે, નવું વાહન લેવું છે, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું છે, નવી કોઈ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવું છે, હવે એવા ઘણા નંબર હોય છે જે આપણા કંટ્રોલમાં હોય, આપણા કંટ્રોલમાં નથી હોતા. તો જે નંબરો કંટ્રોલમાં છે એમાં ન્યુમેરોલોજીને લઈને જ મારે નંબરો સિલેક્ટ કરવા જોઈએ, અને જે કંટ્રોલમાં નથી ને ખોટા નંબરો આવી જાય તો મારે ચિંતા કરવાની જરૂરત છે? કોઈ પણ જાતની ચિંતા કરવાની હોતી, જો બધું બરાબર ચાલી રહ્યું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા નિયંત્રણમાં હોય મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, જેટલું મળે એટલું લઈ લેવાનું. પણ PNR નંબર હોય કે તમારો પેન નંબર હોય એ તમને મળવાનો નથી. તો એ સહજ ભાવે તમારા માટે સારું છે, સ્વીકારીને ચાલવાનું. જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે એમ વિચારીને ચાલવાનું. જેટલું શક્ય હોય એટલું કરવાનું, બાકી કોઈ ચિંતા કરવાની નહીં. એટલે આધાર નંબરમાં ન્યુમેરોલોજી જોવાની જરૂરત નથી? બિલકુલ નથી. તો સર, હવે મારે છેલ્લો પ્રશ્ન આ જ પૂછવો છે કે અગર કોઈ પણ વ્યક્તિ ન્યુમેરોલોજી કે ન્યુમેરોલોજીસ્ટ તરફ વળે છે તો એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કે આમ શું વિચારવું જોઈએ? કેવા મેન્ટલ તૈયારી સાથે એમણે જવું જોઈએ? સરસ પ્રશ્ન પૂછ્યો ગુંજભાઈએ. અહીંયા હું દર્શક મિત્રોને એક ચોક્કસ જણાવવા માંગીશ કે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં કે યુટ્યુબમાં કે સોશિયલ મીડિયાના મારફતે જે કંઈ તમે વિડીયો જુઓ છો એ જોઈને ન્યુમરોલોજી વિશે કોઈ માન્યતા બાંધી લેવી નહીં. અમારું સ્પષ્ટપણે માનવું છે કે જે માહિતી મેળવવાથી અથવા જે વ્યક્તિને મળવાથી તમારા જીવનની અંદર ઉત્સાહ વધતો હોય, આશા વધતી હોય, ઉમ્મીદ વધતી હોય, એવી વ્યક્તિને મળવું જે આપને ભય પેદા કરતી હોય, ભ્રમિત કરતી હોય અથવા તો કન્ફ્યુઝ કરતી હોય,
એવી વસ્તુઓ તરફ દોરવાવું નહીં. દરેક કન્સલ્ટન્ટ કોઈ હોય, ડૉક્ટર હોય, જ્યોતિષ હોય કે અંકશાસ્ત્રી હોય, એને મળ્યા પછી જો આપને જીવનમાં કોઈ આશા પેદા થતી હોય તો આપ યોગ્ય જગ્યાએ છો એવું માનવા. એટલે આશા પેદા થતી હોય એવી જગ્યાએ જવાનું, ભય પેદા થતી હોય એવી જગ્યાએ નહીં. એટલે નંબરોથી ભય પેદા નથી કરવાનો. આપણા જીવનમાં તકલીફ છે તો નંબરો આશા લાવશે, પણ નંબરો ક્યારે ભય નહીં લાવે. વોટ અ ગ્રેટ થોટ સર. એટલે થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો, અને આવી એક બુકના માધ્યમથી અમારા સુધી તમે ન્યુમેરોલોજીની દરેક માહિતી લાયા છો. તમે અમને સમય આપ્યો છે એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે. ગુંજભાઈ, હું આપનો પણ ખૂબ આભારી છું અને વીટીવીનો પણ ખૂબ આભારી છું કે મને આ તક મળી કે અંકશાસ્ત્ર વિશે હું સાચું જ્ઞાન આપી શકું અને અંકશાસ્ત્ર વિશે ફેલાયેલી ભ્રમણાઓને હું દૂર કરી શકું. થેન્ક યુ સો મચ સર. ન્યુમેરોલોજી ધ લાઇટ હાઉસ બુક અગર તમારે ઓર્ડર કરવી છે તો લિંક મૂકી છે મેં ડિસ્ક્રિપ્શનમાં, જેના ઉપર ક્લિક કરીને તમે 40% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને ટ્રસ્ટ મી, આ ડિસ્કાઉન્ટ પછી આ બુક તો વર્થ ઇટ છે, કારણ કે મેં જેટલી આ બુકને જોઈ છે એનાથી મને તો ખબર પડે છે કે અંકશાસ્ત્રને લઈને દરેક પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિને આમાંથી મળી જશે. સરને કોઈ પણ પ્રશ્ન પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે એમનો સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન થાય છે તો કમેન્ટ પણ કરી શકો છો. અને આવી માહિતી ગમે છે તો વીટીવી ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક છે. અને આવા વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. નમસ્કાર.